શીખવાડે કોઈ નહીં. જેને રીલ શૂટ કરવી હોય એ હાથે ગડબડ ગોટો કરી નાખશે. હું ખાલી ફોન પકડી રાખી. હા તો મરસા આપવાના છે હમણાં, હારે લઈ જવાના છે તમારે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, મહાદેવ મહાદેવ. કેમ છો બધાય? મજામાં ને? હું મજામાં છું. અને અમારી બેન જો આપણે મેળામાં ગયા હતા કે નહીં, તો ત્યાંથી આ લાવ્યા હતા. તો અમારા બેન રમે છે, એના વાળ એને છૂટા રાખવા હતા કાજીનલ. અને અમારા એના બેનના વાળે જો બેન નાયા નથી હજી. એમાં એવું છે, હું એને નવડાવવા લઈ જતી હતી ને, તો મને કહે કે મારે ઢીંગલીને નવડાવી છે. પેલા તું એને નવડાય પછી મને નવડાય. હજી આને કાલ લાવ્યા સીવી એ મેલી નથી, એ હજી ધોળી જ છે. મેં કીધું એને કેમ નવડાવી? હું તારે નહીં, એને નો નવડાવી. જો આંખમાં પાણી કરી જાય ને જીનલ, તો એ આમ કરતી બંધ થઈ જાય તારી આંખ્યું. જીનલ રમે છે એને મસ્ત. કા જીનલ? અત્યારે છે ને 1 વાગી ગયો છે. 1 વાગે મેં વિડીયો ચાલુ કર્યો અને જમી લીધું છે મસ્ત એને. પછી મેં કીધું વાસણ ઘસવાના બાકી છે. જો દેખાય ને, હમણાં ઘસી નાખું. તડકો દેવો ગજબનો છે ને કે વિડીયો મેં કીધું પછી સવારમાં આમ કામ કરીને ફ્રી થઈને ગરમી એટલી થઈ ગઈ ને પછી મોડા ફ્રી થયા ત્યાં જ બધું લેટ થઈ ગયું છે. એવું છે. કેવો તડકો છે. જો કપડાં લઈને અહીંયા બધા ઘડી મારી દીધા છે. હવે મારે છે ને આને બધાને પાણી પીવડાવી દેવું છે. થોડું સુકાઈ ગયું છે. જો આ તો શું કેવું ઝાડવું થયું છે. જો વધે જ ગયું પણ વધે જ ગયું છે. આ સા છે હો, સા લીલી સા કહેવાય કે નહીં. અમે સાપુતારા ગયા ને ત્યારે આની સા બનતી હતી. પછી મેં આ છે ને ટ્રાય કરી હતી. આ સા છે ને મેં ટ્રાય કરી હતી. સામાં નાખ્યું હતું જરીક પાંદડું તોડીને, મસ્ત આમ સ્મેલ સારી આવે. જો આ તોડું ને આમ તોડું આમ, તો આમાં છે ને સ્મેલ આવે છે સાની. જો સા અસર મસ્ત લીલી સા કહેવાય. અને કેટલી થઈ છે જો. આ બહુ વધ્યો હમણાં. થોડા દિવસ પહેલાં એટલી ગઈ એને બદલે આમ જો આટલી વધી ગઈ. જો કેટલી જો આ પાંદડા બહુ થઈ છે. આટલી એક ઓલું છું છે તો સા પીવી સવારમાં. બીજું હું મસ્ત મજા આવે. બંધાણી હોય ને, બંધાણી એને સારું રહી, એને સારો સ્વાદ આવતો હશે નહીં અમારા જેવાને. ઠીક હાલો હુઈ જાય, કાંઈ નહીં. થોડીક વાર તડકો છે પછી જાગી. અમારા બેનને જો નવડાવી દીધા છે અને ફડાક કાઢીને બેઠી છે. પહેરવું છે એમ કહે છે. તો ફાઇનલી મિત્રો મારે કામેથી આવવું પડ્યું ઘેરે, કેમ કે છે ને ઘેરે અચાનક ફોન આવ્યો ઘેરથી કે એક મહેમાન આવે છે અચાનક. જોઈ જાઓ તમે જોઈએ દેશે. સમુદ્રી કેમ છે સાહેબ? સારું? સમુદ્રી લૂંટે રે આપણે મોજમાં જ રહેવાનું એમ ને. તાપી નદીમાં કઈ આવ્યા છો લૂંટવા કે સુરત ફરવા આવ્યા છે? એવું પેલા ફર્સ્ટ ટાઈમ અમારો પ્લાન હતો ગોવા જવાનો. સુરતમાં છે ને અત્યારે ગરમી ફૂલ થાય છે. સારું બરાબર, પણ તડકાનું કઈ રહેવાતું નથી. એવું ગરમી જ એવું છે ભાઈ. થોડોક તમે થોડાક ઠંડા વાતાવરણમાં રહેતા હોય એટલે આપણે બહુ વાંધો ન આવે. શું છે જો બીજા મહેમાન આવે કેમ છે? સારું ભાઈ? આપણે અહીં સુરતમાં રહીએ. હા ભાઈ સુરતના છે. જો કાંઈ ગમે યુટ્યુબર આવે ને એટલે એક હારે માણસ રાખવો પડે. કેમ કાંઈ જોયું ન હોય એટલે એક હજાર કોકને હારે રાખવો પડે. ઘર બધે જવું હોય મળવા એટલે એવું છે. તો કાંઈ નહીં, હાલો મહેમાન આવ્યા છે. કામથી આવ્યા ઘડી કહું બેહવી હવાને કરવી. રોકાઈ શકે નથી રોકાતા, વિડીયો બનાવી લો તો ખબર પડશે આગળ. ફેમિલી જો પંખો શરૂ કર્યો ને કુલર ચાલુ કર્યું રાજે. કેમ કે રાજને ગરમી નથી લાગતી પણ આ લોકોને લાગે છે. કાં બહુ ગરમી લાગે છે. દરિયામાં રહેલા હોય ને એટલે આમ તડકો એ બોલે ની નહીં સંભળાય. કેમ કે આ 2 મશીન ચાલુ કર્યા છે. ફેમિલી આવી જાઓ વરિયાળીનું શરબત પીવા. ઠંડુ મસ્ત છે. ફેમિલી જો આ લોકો માથે તડકો લઈને આવ્યા છે ને હવે છે ને આવ્યા છે તો પછી આ લોકો ક્યારે આવે એનું કંઈ નક્કી ન હોય એટલે ફોટોશૂટ કરવા બહાર વહી આવ્યા છે તડકાના. અને રાજને છે ને રીલ બનાવવાની છે. કા રાજ? પછી ક્યારે ભેગા થઈ કઈ નક્કી છે ને? હા નક્કી ન હોય એટલે આ લોકોને તડકાની રીલ બનાવી છે. એ ભલે બનાવે, હું ઉતારી દઉં. હાલો હવે હાલો શૂટ કરી દઉં. ક્યાં ગયા? તમારે રીલ શૂટ કરવાની છે કે? શીખવાડે કોઈ નહીં. જેને રીલ શૂટ કરવી હોય એ હાથે ગડબડ ગોટો કરી નાખશે. હું ખાલી ફોન પકડી રાખી. હું ખાલી ફોન પકડી રાખી, બાકી ગડબડ ગોટા વાળી દેજો. ગાતા આવડે ન આવડે એવું કઈ નક્કી ન હોય. બરાબર ને ફેમિલી? શું કેવું?
આપણે જ કાંઈ લિપસિંગ કરવાનું હોય એમાં હારવાર ગાતા હોય તો એમાં શું વાર લાગે પણ આ લોકોને કોઈને છે ને એ બિચારા બધા મૂંઝાઈ ગયા છે મન ન આવડે એવું ન આવડે હા તો કાંઈ નહીં સાવધાન ઊભા રહેજો બરાબર રીલ શૂટ કરી દો હાલો ફેમિલી આ લોકોની મસ્ત રીલ શૂટ કરી નાખી છે મેં શૂટ કરી દીધી એ લોકોને તડકામાં અને હવે એ લોકો તોય હજી એમ જ કહે છે કે હજી ફોટા પાડવા છે જો એને આયા અમારા આ બધા ઝાડવા વાવેલા છે ને તો આ બધાની ગાર્ડન લાગતું હશે ગાર્ડન લાગે ને અમારું આ હે કાંઈ નહીં હાલો ફોટા પાડી દો પાછા જો હવે ગાર્ડનમાં અમારું નાનું એવું ગાર્ડન છે અહીંયા જેમાં અમે જમરૂખ વાવ્યા છે હે હા તો મરસા આપવાના છે હમણાં હારે લઈ જવાના છે તમારે બાંધી દઈ લેકિન બેઠા હતા હવાને કરી છે હવે મહેમાન જાય છે બધા લે છે મહેમાન ને રોકાવું નથી કા મહેમાન ના હવે રોકાવું નથી હવે જઈએ ને કાંઈ નહીં બીજો વખત હવે નેક્સ્ટ ટાઈમ લઈને આવજો અને ફૂલ ફેમિલી સાથે આવજો ફેમિલી સાથે આવી કાંઈ નહીં સારું હાલો તો મળ્યા પછી સારું હાલો મિત્ર તમે તો અહીંયા હશો આ ભાઈ આ ભાઈ યુટ્યુબર છે પછી વાત થઈ પેલા નહોતી દીવ આવો ને પછી પાછા આપણે દીવમાં રખડીએ બીજું શું નામ છે તમારું યુટ્યુબ ચેનલનું અજય લાઈફસ્ટાઈલ હજુ લાઈફસ્ટાઈલ એક વખત જાજો વિઝિટ કરજો બહુ સરસ વિડીયો બનાવે છે અને હવે આ રાજને કામે જવું છે ને આ જો બે હારે હારે જાય છે હવે સારું હવે આવજો હવે હા 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 કામે લેતા જાવ એને કામે જાય છે બે આવજો હારો હાલો આવ્યા પછી રામ તો મારા ભાઈને લેતો જાઉં છું એ લેતા જાવ આવજો એ લેતા જાવ એમે હાલો ટોપરા પાક ખાવા આવી જાવ મસ્ત છે સોનલ બેને મોકલું છે મારા માટે હું ખાઉં છું મસ્ત એક નંબર છે હાલો મજા આવે છે ખાવાની આમાં જીનું તો એક ખાઈ ગઈ પેલા લાવા ભેગું જ તે અને અત્યારે શરબત લઈને બેઠી જાઉં ફેમિલી હાંજ પડી ગઈ છે મેં રોટલી બનાવી છે ને જીનુને મેં એમ કીધું કે ખાવાનું કાઢ તો એણે આટલા બધા વાટકા લાઈનસર ગોઠવી દીધા છે અને શાક તો બપોરનું જ છે અમારે બપોરનું શાક ખાવાનું છે કાજીનલ બપોરનું શાક ખાવાનું છે કારણ એમાં એવું છે ને કે રાજને જમવાનું નથી એણે ના કરી છે કે મારે જમવાનું નથી એને થોડું કામ આવી ગયું છે તો હમણાં જમીન પછી આવશે ઈ. તો અમારે બે હાટું હું શાક કરવું એટલે બપોરનું પડ્યું હતું અને ઈ પાછું બટેકાનું હતું એટલે હાલી જાય એમ હતું એટલે અમે ન કર્યું કાજીનલ હા તો સારું હાલો ખાઈ લેવી અને આસને હું રાજ માટે રાખીશ સવારમાં એને સખાડીશ પછી સોનલબેનને કહી તમને રાજનું રિવ્યુ કાલ મળશે મેં તો ખાધું મને બહુ મજા આવી અને અત્યારે બીજી વાર લઈને બેઠી છું જીનલે ખાધું એક આખું ખાઈ ગઈ તો લાવ્યા ભેગું જ તો સારું હાલો મળવી ને હવે કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ